स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, સમાજશાસ્ત્ર વિષયમાં બેચલર ઓફ આર્ટ્સ BA ના પાઠ્યક્રમ 5 આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રના એકમ નંબર 3 વિશે આપણે સમજ કેળવીએ. એકમનો વિષય છે વસ્તીશાસ્ત્રીય સ્વરૂપ, આદિવાસી લોકો, વહેંચણી અને રહેઠાણ. આદિવાસી સમાજમાં જે વસ્તીશાસ્ત્રીય સ્વરૂપ છે ભારતમાં, ગુજરાતમાં, તો એનો આખો ખ્યાલ મેળવીએ. એનું સ્વરૂપ, પછી આદિવાસી લોકોની વહેંચણી અને રહેઠાણ કયા પ્રકારના છે, તો એની વિશે પણ આપણે સમજ કેળવીએ. આદિવાસી ઓળખને પહેલાં સમજીએ કે આદિવાસી ઓળખ એટલે શું. અગાઉના વ્યાખ્યાનોમાં આદિવાસીનો અર્થ, આદિમનો અર્થ આપ સમજ્યા જ હશો. તો આદિવાસી ઓળખ, ટ્રાઇબલ આઇડેન્ટિટી એટલે શું, એના વિશે આપણે સમજીએ. તો જે મુદ્દાઓ જે છે આપ જોઈ શકો છો, એમાં દરેક સમાજને પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ હોય છે. એક સમાજના સભ્યોની વિશેષતાભરી વર્તણૂકો કેટલીક દ્રષ્ટિએ ધ્યાન ખેંચે એવી પણ હોય છે. માનવશાસ્ત્ર એ દર્શાવે છે કે વિવિધ માનવ સમુદાયોની વિવિધ વર્તણૂક, જાતિભેદો વગેરે સાંસ્કૃતિક અનુભવની ઉપજ છે. સંસ્કૃતિમાં સમાવાયેલા ટેવો અને વ્યવહારોની રીતો, વ્યક્તિગત વ્યવહારો ભિન્ન હોય છે. આમ કેટલીક સામુદાયિક ટેવો હોય છે જેને લોકરીતિઓ, રૂઢિઓ કે રિવાજોના નામે આપણે ઓળખીએ છીએ. આ ટેવો, રિવાજો અને રૂઢિઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને એક માનવ સમૂહમાંથી બીજા માનવ સમૂહમાં હસ્તાંતરિત થાય છે. એટલે ઓળખ એટલે સાંસ્કૃતિક જે ઓળખ જે છે, કલ્ચરલ આઇડેન્ટિટી, જાતિગત ઓળખ છે. તો એ જાતિગત ઓળખને મુદ્દાઓને સમજવા હોય તો આ બાબતોને આપ સમજી લો તો વિસ્તારથી આપ સૈદ્ધાંતિક રીતે આઇડેન્ટિટી એટલે શું, ઓળખ એટલે શું, એ પણ આપ સમજી શકો. તો જ એ સમાજ કે સંસ્કૃતિ વિશે આપ વિસ્તારથી સમજી શકો છો. તો છેલ્લો મુદ્દો જે છે, આ ટેવો, રિવાજો અને રૂઢિઓ એક પેઢીમાંથી બીજી પેઢીમાં અને એક માનવ સમૂહમાંથી બીજા માનવ સમૂહમાં હસ્તાંતરિત થાય છે. આદિવાસીઓનું સભ્ય સમાજ સાથેનું સાંસ્કૃતિક સંપ્રેષણ જે છે, અને સંપ્રેષણ થવાનું કારણ જોઈએ તો એક આદિવાસીનો ખ્યાલ, એની ઓળખ અને સભ્ય સમાજ સાથેનું સાંસ્કૃતિક સંપ્રેષણ, એના કેટલાક બાબતો જે છે, એમની જે ઓળખ છે, એ ઓળખ કઈ રીતે છતી થઈ અને કોના કોના સંપર્કમાં આવ્યા અને એના કારણે શું તકલીફો થઈ અથવા તો શું ફાયદા થયા, એની પણ આપણે બાબત સમજી શકીએ છીએ. એના કેટલાક મુદ્દાઓ જે છે, એ મુદ્દાઓમાં સૌપ્રથમ અંગ્રેજોના શાસન સમયે મિશનરીઓના સંપર્કમાં આવવાને કારણે પણ એ સાંસ્કૃતિક સંપ્રેષણ થાય છે. બીજું છે રાજકીય કર્મચારીઓનો સંપર્ક. ભારત આઝાદ થયું અથવા તો બ્રિટિશ સમય દરમિયાન પણ જે રાજકીય કર્મચારીઓ જે સંપર્કમાં આવ્યા, એ રાજકીય કર્મચારીઓના સંપર્કને કારણે પણ એ સાંસ્કૃતિક સંપ્રેષણ થવા આવ્યું. બીજું છે બ્રાહ્મણ સમાજ, પૂજારી, સાધુ, સંન્યાસીઓનો જે સંપર્ક થતો આવ્યો અને એને કારણે જે સાંસ્કૃતિક વિવિધતા સર્જાઈ, સાંસ્કૃતિક પરિવર્તનો સર્જાયા. તો એમાં પણ એક આખી ઓળખ એમની જે હતી અથવા એનાથી આગળ આવી અથવા તો પાછળ ધકેલાઈ અથવા તો સાંસ્કૃતિક ભંગાણ થવા લાગ્યું, એવી બાબતો પણ આ મુદ્દાઓમાંથી આપણે સમજી શકીએ. પછી છે ખાણ ખનીજ તેમજ ઔદ્યોગિક એકમો સાથેનો સંપર્ક જે છે. જેટલા પણ ટ્રાઇબલ એરિયાની જ્યારે વાત આવે, જિયોગ્રાફિકલ એરિયા, ત્યાં મિનરલ્સ સૌથી વધુ છે. કુદરતી રીતે જ જે રીતે અખાતી દેશોમાં પેટ્રોલિયમ પેદાશો સૌથી વધુ ઉત્પાદન થાય છે, તે રીતે ભારતમાં પણ લોખંડથી લઈને સોના સુધીની જે મિનરલ્સ આપણને મળે છે, એ મિનરલ્સ સૌથી વધુ આ એરિયામાં છે. અને એને કારણે જે ઔદ્યોગિક પોલિસી થઈ સરકારશ્રી દ્વારા, વિકાસના જે પરિમાણો રચાયા અને એને કારણે સૌથી વધુ જે ઔદ્યોગિક એકમો એ જ એરિયામાં સ્થાપાયા. તો એને કારણે પણ જે ઔદ્યોગિક કોલોનિયલ પ્રથા વિકસી, અને એ તો વિકસી જ પણ સંપર્કમાં આવતાની સાથે જ સૌથી વધુ એ ઔદ્યોગિક મજૂરમાં પરિણમ્યો અને એને કારણે પણ સાંસ્કૃતિક સંપ્રેષણ થયું. કેટલીક વાર ઔદ્યોગિક સંસ્કૃતિને પણ એમણે એડોપ્ટ કરી. તો આ બધી બાબતો ઔદ્યોગિક ખાણ ખનીજ એકમો અને ઔદ્યોગિક એકમો સાથેના સંપર્કને કારણે પણ એ સંપ્રેષણ થાય છે. વિશ્વયુદ્ધને કારણે શસ્ત્રોનો ઉપયોગ, હાટ બજારના વેપારીઓ દ્વારા સાથેનો સંપર્ક, ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ એટલે કે જ્યારે બ્રિટિશરો સામે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના નેતાઓ અને 1947 સુધી 15 ઓગસ્ટ 1947 સુધીની જે સ્વાતંત્ર્ય લડત છે, અને એને કારણે પણ એ લોકો સૌથી વધુ આદિવાસી બિન આદિવાસી સંબંધો વિકસ્યા અને સાંસ્કૃતિક સંપ્રેષણ, એકબીજામાં જે સારી સંસ્કૃતિ હતી એ એડોપ્ટ થઈ અને જે ન થવા જેવી હતી એ પણ વધારે એમાં સાંસ્કૃતિક ભંગાણ થયું. તો આ જે એરા હતો ભારતીય સ્વાતંત્ર્ય ચળવળ,
એ દરમિયાન પણ થાય છે. માર્ગ પરિવહન, સામુદાયિક વિકાસ યોજનાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના જે સૌથી વધુ સંપર્કો થયા એને કારણે પણ આ બાબત વિકસી. માનવશાસ્ત્રીઓ તથા બીજા વૈજ્ઞાનિકોના સંપર્કને કારણે તેઓ કેટલેક અંશે સભ્ય સમાજના પણ સંપર્કમાં આવે છે. એટલે બ્રિટિશર્સ સાથે સાથે જે સંશોધન કરતા એની સાથે જે ધર્મગુરુઓ હતા એ માનવશાસ્ત્રીય સર્વેક્ષણો કરતા જતા હતા અને એ એમની સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય કયું છે એ જે દેશ વિદેશમાં કે ભારત સમક્ષ મૂકતા હતા અને એમના માટેની જે પોલિસીઓ આવી ને નીતિઓ આવી એ નીતિઓ એમના સામાજિક સાંસ્કૃતિક રીતે સૌથી વધુ પરિવર્તનમાં પરિણમ્યા. એમાં કેટલેક અંશે બહોળા પ્રમાણમાં ફાયદો જ થયો છે આદિવાસી સમાજને એવું નથી થયું. કેટલેક અંશે સાંસ્કૃતિક ભંગાણ પણ થયું છે. તો આ બાબતો જે છે એ બાબતો પરથી આપણને ખ્યાલ આવશે. હવે આદિવાસીઓની સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ વિશે આપણે સમજીએ. આદિવાસીઓની સંસ્કૃતિ પ્રકૃતિના તત્વો સાથે ખીલેલી સંસ્કૃતિ છે. સૌથી વધુ આદિવાસી જીવન નેચર સાથે જોડાયેલું છે. બોલીના તફાવતને કારણે તથા રાજ્ય અને કેન્દ્ર સરકારની વ્યવસ્થાઓના ભાગ ન બનવાને કારણે તેઓ અન્ય સમાજના સંપર્કમાં સહેલાઈથી ભળી શકતા નથી. કેટલીક વાર રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું પરંતુ જે નૈતિક રીતે મળવું જોઈએ એ નથી મળ્યું અને એને કારણે ભૌગોલિક અલગાવવાદ એની જેવી સમસ્યાઓ પણ વિકસી. પહેરવેશની ભિન્નતાને કારણે પણ આદિવાસી કોઈકવાર હાસ્યપાત્ર ના બને તે વિચારી તેઓ પોતાનો વન વિસ્તાર કે પોતાના સમૂહમાં રહેવાનું ખૂબ જ અનુકૂળ માને છે. વર્તમાન સમયમાં વન્ય પેદાશો કે પોતાની ખેતીની પેદાશ ખૂબ જ ઘટતી જાય છે અને તેને કારણે પોતાનું ગુજરાત ચલાવવા શહેરો તરફ મીટ માંડે છે અને શહેરીઓ દ્વારા પણ સતાવવાનો ભય રહેલો છે. તો આ જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિમાં સૌથી વધુ ઓળખમાં પરિવર્તન આવવાના કેટલીક મહત્ત્વની બાબતોના સંશોધનો આપણે આ જોઈ શકીએ છીએ કે ભાઈ રોજગારીની અવસ્થાઓ નથી અને એને કારણે સૌથી વધુ માઇગ્રેશન સૌથી વધુ આ સમાજનું થતું હોય છે. પરંતુ જ્યાં માઇગ્રેશન કરીને આવે, સ્થળાંતર કરીને આવે, ત્યાં સામાજિક સુરક્ષા કે સરકારની જે પ્રતિનિધિત્વ વિભાગ છે એમની કેટલીક વાર ઢીલાશને કારણે પણ આ સમસ્યા ઉદ્ભવે છે. તો આ સંસ્કૃતિની આખી આ બાબતો જે છે એ સાંસ્કૃતિક ભંગાણમાં પરિણમે છે. હવે જોઈએ આદિવાસીઓનું વસ્તીશાસ્ત્રીય સ્વરૂપ, વહેંચણી અને રહેઠાણ. આ જે બાબત છે એમાં ટ્રાઇબલ મિનિસ્ટ્રી ભારત સરકારની આદિજાતિ મંત્રાલય એમના પાસેથી લેવામાં આવી છે વેબસાઇટ ઉપરથી. એ જોઈએ તો આખા જે રાજ્યની જ્યારે રચના થઈ એ પ્રમાણે ટોટલ પોપ્યુલેશન લાખમાં જે છે અને એની સામે ટકાવારીની બાબતમાં જે પોપ્યુલેશન છે એ પોપ્યુલેશન એટલે કે વસ્તી આપ સમજી શકો છો. સૌપ્રથમ છે આપણે આખા ભારતની વાત કરીએ તો 121 કરોડ ટોટલ પોપ્યુલેશન છે. એની સામે 10 કરોડ જેટલા આદિવાસીઓ છે અને કુલ વસ્તીના 8.6% જેટલા થવા પામે છે. એ જ રીતે આપ આખું કોષ્ટક જોશો તો આપણને ખ્યાલ આવશે કે આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ એન્ડ કાશ્મીર આ જે છે એ રાજ્યોમાં આ પ્રથમ આપણે જોઈ શકો છો. તો આંધ્રપ્રદેશમાં ટોટલ 26.31% જેટલા આપણને જોવા મળે એટલે કે કુલ વસ્તીના 5.3%. એ જ રીતે અરુણાચલ પ્રદેશમાં 68.8%, આસામમાં 12.4%, બિહારમાં 1.3%, છત્તીસગઢમાં 30.6%, ગોવાની જ્યારે વાત આવે તો 10.2%, ટોટલ 10.2%, ગુજરાતમાં 14.8%, હરિયાણા જે છે એમાં 14.8%, હિમાચલ પ્રદેશ 5.7%, જમ્મુ એન્ડ કાશ્મીરની જ્યારે વાત આવે ત્યારે 11.19% જેટલા આપણે આદિવાસી સમૂહો જોવા મળે છે. એ જ રીતે ઝારખંડ ટોટલ 26.2% જેટલો સૌથી વધુ બહુલ ક્ષેત્ર જે છે ટ્રાઇબલથી. કર્ણાટકા 7.0%, કેરલા 1.5%, મધ્યપ્રદેશ 21% જેટલો આદિવાસી સમૂહ ધરાવતો રાજ્ય છે જે ભારતમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો વસ્તીની દ્રષ્ટિએ સૌથી વધુ પ્રથમ નંબરે આવે છે ભારતમાં. મહારાષ્ટ્ર 9.4%, મણિપુર 40.9%, મેઘાલય 86.1%. ટોટલ મેઘાલય જે છે એ સૌથી વધુ આદિવાસી બહુલ ક્ષેત્ર છે જે 86% વિસ્તાર છે. મિઝોરમ 94.4%, નાગાલેન્ડ 86.5%, ઓરિસ્સા 22.8%. આ જે છે એ રાજકીય રીતે ટોટલ જે ક્ષેત્ર છે આપ જોઈ શકો છો કે ટોટલ પર્સન્ટેજ ઇન ઇન્ડિયા સ્ટેટ ટુ ધ ટોટલ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા સ્ટેટ. એટલે આ ટકાવારી આમાં લાખમાં ટોટલ વસ્તી લાખમાં એટલે આ જે છે 121 કરોડ, 4 કરોડ 93 લાખ
એ જ રીતે આ આખી ટકાવારી આપ સમજી શકો છો. એમાં આ ટકાવારીની ટોટલ ટકાવારી આપ વિસ્તારથી, દાખલા તરીકે આપણા ગુજરાતની વાત કરીએ તો ટોટલ 89 લાખની વસ્તી ધરાવતો સમૂહ આદિવાસી સમૂહ છે, જ્યારે 14.8% ટોટલ પોપ્યુલેશન વસ્તીની દ્રષ્ટિએ ટોટલ ટકાવારી 14 એટલે કે 15% છે, જે ભારતમાં 8.5% પ્રતિનિધિત્વ કરે છે. એટલે આ આખી આપ સમજાય ઝારખંડમાં 26.2%, જ્યારે ભારતમાં 8% થાય છે, 8.3%. કર્ણાટકા 7.0, જ્યારે ભારતમાં એમનું પ્રતિનિધિત્વ 4.1. કેરાલાની જ્યારે વાત આવે છે ત્યારે 1.5% વસ્તી છે, જ્યારે 0.2% જેટલો પ્રતિનિધિત્વ ધરાવતો આદિવાસી સમૂહ કેરાલા પાસે છે. મધ્યપ્રદેશમાં સૌથી વધુ છે 21.1%, જ્યારે એ કુલ ભારતના 14% થાય છે કુલ ભારતની વસ્તીના. મહારાષ્ટ્રમાં પણ એ રીતે છે 9.4%, 10.1 ટોટલ ભારતની વસ્તીના કુલ ટકાવારીના ભાગરૂપે છે. મણિપુર 40.9% છે ટોટલ રાજ્યને ધ્યાનમાં રાખીને, જ્યારે 1.1% ટોટલ વસ્તીને ધ્યાનમાં રાખીને થાય છે. એ જ રીતે મેઘાલય 86.1, જ્યારે ભારતીય પ્રતિનિધિત્વમાં વસ્તીની દ્રષ્ટિએ 2.4% આદિવાસી સમાજની વસ્તી છે. મિઝોરમ 94.4%, ટોટલ મિઝોરમ જે છે સૌથી વધુ 99% જેટલું, જે 94.4% જેટલું વસ્તી ધરાવતો બહુલ ક્ષેત્ર છે. એ જ રીતે ઓરિસ્સા 22.8%, જ્યારે ટોટલ વસ્તીના પ્રતિનિધિત્વરૂપ 9.2% થાય છે. એ જ રીતે પંજાબમાં આદિવાસીઓનું સમૂહની વસ્તી જોવા મળતી નથી, જે અહીં આંકડા ઉપલબ્ધ નથી. રાજસ્થાનમાં ટોટલ 13.5%, જ્યારે કુલ વસ્તીના 8.8% ભારતની દ્રષ્ટિએ. સિક્કિમ 33.8%, જ્યારે 0.2% ભારતની દ્રષ્ટિએ. એ જ રીતે તમિલનાડુ 1.1, જ્યારે 0.8% જે છે એ ભારતની દ્રષ્ટિએ ટોટલ ટકાવારી છે. તેલંગાણા 9.3, જ્યારે 3.1 એ ટોટલ પ્રતિનિધિત્વ ભારતની દ્રષ્ટિએ, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને. એ જ રીતે ત્રિપુરા 31.8, જ્યારે 1.1% ટોટલ પોપ્યુલેશન ભારતીય પરિપ્રેક્ષ્યમાં છે. ઉત્તર પ્રદેશ 0.6% જેટલો વસ્તી વિસ્તાર આદિવાસી સમૂહ જોવા મળે છે, જે કુલ વસ્તીના 1.1% જેટલો થવા પામે છે. વેસ્ટ બેંગોલ જે છે 5.8%, 5.1% જેટલો વસ્તી જે છે એ એમની આ ટકાવારી જે છે એ મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. આપ એમનો પણ વિસ્તારથી અભ્યાસ કરી શકો છો. આંદમાન અને નિકોબાર આઇસલેન્ડ જે છે દ્વીપ સમૂહ, એમાં 7.5%, કુલ પોપ્યુલેશન 7.5% છે, જે 0% અત્યારે બતાવે છે કુલ વસ્તીના પ્રતિનિધિ 0.0. ચંડીગઢ જ્યારે વાત આવે છે, એમાં ચંડીગઢમાં આદિવાસી સમૂહની વસ્તી બિલકુલ જોવા મળતી નથી એવું માની શકીએ, જે આ આંકડા પરથી આપણે જોઈ શકીએ. દાદરા અને નગર હવેલી જે છે એ 52% જેટલો બહુલ ક્ષેત્ર છે, જે રાજકીય પ્રતિનિધિત્વમાં પણ રાજકીય અનામત લોકસભા સીટ એમના શેડ્યુલ ટ્રાઇબની મળે છે. એ જ રીતે દમણ અને દીવ 6.3%, જ્યારે ટ્રાઇબલ પોપ્યુલેશનનું પ્રતિનિધિત્વ 0. દિલ્હી બિલકુલ આપણને જોવા નથી મળતું, પરંતુ જે આંકડા ઉપલબ્ધ છે એ પ્રમાણે અત્યારે નથી. લક્ષદ્વીપની જ્યારે વાત આવે ત્યારે 94.8%, જે કુલ વસ્તી ભારતના 0.1% થાય છે. એ જ રીતે પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ છે, એમાં પણ ટ્રાઇબલ પોપ્યુલેશન અહીં નોંધાયેલ નથી. આ આંકડા જે છે એ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટના સ્ટેટિસ્ટિકલ ડિપાર્ટમેન્ટનો જે રિપોર્ટ મૂકેલો છે એમાંથી આપ વિસ્તારથી સમજી શકો છો. એ જ આ સીધો લેવામાં આવ્યો છે. અનુસૂચિત જનજાતિ 2011ની વસ્તી જોઈએ તો એમાં ભારતની ટોટલ જે છે એ આપણે સમજી શકીએ છીએ. એમાં ગ્રામીણ શહેરીને ધ્યાનમાં રાખીને ભારતમાં અનુસૂચિત જનજાતિ 2011ની વસ્તી 10 કરોડ 42,81,034, જ્યારે ગ્રામીણમાં એ 9,38,19,162, જ્યારે શહેરી વસ્તીમાં 1,04,61,872 જેટલી વસ્તી 2013ના આંકડા જે અનુસૂચિત જનજાતિ ટ્રાઇબલ મિનિસ્ટ્રી જે છે ભારત સરકાર મંત્રાલયની વેબસાઇટ ઉપરથી આ ઉપલબ્ધ છે. એ જ રીતે ગુજરાત રાજ્યની જિલ્લાવાર અનુસૂચિત જનજાતિની વસ્તી છે, એની કોષ્ટકની ટકાવારી સમજીએ આપણે. તો અનુસૂચિત જનજાતિની જિલ્લાવાર જે ટકાવારી છે જે ઉપલબ્ધ છે 2011 પ્રમાણેની, તો એમાં પણ ગુજરાતની ટોટલ જે વસ્તી છે એ 89,70,134, એમાં પુરુષો 45,01,389 અને સ્ત્રીઓ 44,15,785. એટલે કુલ વસ્તીના ભારતના જે અગાઉ કોષ્ટકમાં આપણે સમજ્યા એમાં 14.8% જેટલી છે કુલ વસ્તી ભારતની ગુજરાતની ટોટલ 6 કરોડની જનતામાં આ 14% હિસ્સો ધરાવે છે. કચ્છની જ્યારે વાત આવે છે તો કચ્છમાં ટોટલ 24,228 ટોટલ પોપ્યુલેશન છે, જે 1.2% રાજ્યના. બનાસકાંઠા ટોટલ 28
2,84,155 બનાસકાંઠા ટોટલ 9.1% ટકાવારી છે. પાટણ ટોટલ જે છે એ 13,303, એમાં 1.0% ટોટલ પોપ્યુલેશનનું પ્રતિનિધિત્વ કરે છે આદિવાસી સમાજનું. મહેસાણા ટોટલ 9,392, 0.5% એટલે કે 0.5% વસ્તી પોપ્યુલેશન જોવા મળે છે. એ જ રીતે સાબરકાંઠા એમાં 5,42,156 ટોટલ પોપ્યુલેશન છે. એમાં બાયફર્ગેશન સ્ત્રી અને પુરુષોની સંખ્યા પ્રમાણે આપવામાં આવ્યું છે, એટલે 5,42,156ની દ્રષ્ટિએ 22.3% કુલ વસ્તીનો ભાગ એ 22.3% જેટલો જોવા મળે છે. એ જ રીતે ગાંધીનગરની વાત આવે ત્યારે 18,204 જેટલું આદિવાસી પ્રતિનિધિત્વ પોપ્યુલેશન એટલે કે વસ્તી જોવા મળે છે. એ 1.3% ગુજરાત રાજ્યના ટોટલ વસ્તીના ટકાવારીના 1.3% જેટલો ભાગ છે ગાંધીનગર જિલ્લામાં. અમદાવાદની જ્યારે વાત આવે છે ત્યારે 89,138 જેટલી વસ્તી અમદાવાદ જિલ્લાની જોવા મળે છે, જે કુલ વસ્તીના 1.2% જેટલા છે. સુરેન્દ્રનગર 21,453, એ 1.2% ટોટલ વસ્તીના ટકાવારી ભાગરૂપ છે. જે રાજકોટ 24,017, 0.6% જેટલો વસ્તીનો ભાગ છે. જામનગરમાં 24,187, જે 1.1%. જે ગીર, બરડા અને આલેજનો જો આખો વિસ્તાર છે, જે રબારી સમાજ, ભરવાડ સમાજ, ચારણ સમાજ, જે અનુસૂચિત જનજાતિ તરીકે વ્યાખ્યાયિત છે, શિડ્યુલ પ્રમાણે એમનું વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે, એમની વસ્તીને ધ્યાનમાં રાખીને ગીર, બરડા, આલેજ જે જામનગરનો વિસ્તાર સુધીનો પ્રદેશમાં આ વસ્તી જોવા મળે છે. એ જ રીતે બીજા જિલ્લા પોરબંદરની વાત આવે તો એમાં છે 13,039, ટોટલ 2.2% વસ્તી. જૂનાગઢમાં 55,571, એમાં 2.0%. અમરેલીમાં 7,322, જે 0.5%. ભાવનગરમાં 9,110, જે 0.3%. આણંદ 24,824, 1.2%. ખેડા 4,033, 1.8% જેટલો છે. પંચમહાલ 3,21,604, સૌથી વધુ એટલે કે બહુલ ક્ષેત્ર જે છે આદિવાસી સમાજ ધરાવતો, એનો 30.2% જેટલો વસ્તીનો ભાગ છે ગુજરાત રાજ્યની ટોટલ વસ્તીના ધ્યાનમાં રાખીએ તો. દાહોદમાં પણ એટલું જ છે, 15,80,850 જેટલા સૌથી વધુ આદિવાસી